પશ્ચિમ કચ્છ પોલીસની એસઓજી ટીમે મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એનડીપીએસ અધિનિયમ હેઠળ મહત્વની કાર્યવાહી હાથ ધરી છે। નવીનાલ સિરાચા રોડ પર વરસાદના એસોસિએટ કોલોની તરફ જતા માર્ગ પરથી એક શખ્સને 1.785 કિલોગ્રામ ગાંજો સાથે ઝડપી પાડી તેની સામે ગુનો નોંધ્યો છે। પોલીસને મળેલી બાતમીના આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી શંકાસ્પદ વ્યક્તિને અટકાવી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન આરોપી પાસેથી 1.785 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે માદક પદાર્થ કબજે કરી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। પકડાયેલા આરોપીની ઓળખ બિહારના સાજનકુમાર નાગર મંડલ તરીકે થઈ છે। આ કાર્યવાહી દરમિયાન પોલીસે 88,250નો ગાંજાનો જથ્થો તેમજ મોબાઈલ મળી કુલ 92,250નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે આરોપી સામે એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો નોંધી ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે।